થરાદના નવા રામજી મંદિરના શિવ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। શિવ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। નવા રામજી મંદિર ખાતે શિવ મંદિરનો શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો। થરાદ ખાતે નવા રામજી મંદિરમાં આવેલા શિવ મંદિરના શિખર પ્રતિષ્ઠા ધ્વજારોહણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। થરાદમાં શિવ મંદિર ખાતે શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ધ્વજારોહણ મહોત્સવ થરાદ ખાતે યોજવામાં આવ્યો છે, જેમાં આજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। જે શોભાયાત્રા જવાહર ચોક, મહાવીર બજાર કા કાજીવાસ, જૂનીગંજ બજાર, લક્ષ્મી માતાના મંદિર થઈ જૂની નગરપાલિકાથી બલિયા હનુમાન ચોકથી પરત શિવ મંદિર ફરી હતી। શોભાયાત્રામાં 7 બગીઓ, 2 ઘોડીઓ, લાઈવ ડીજે, બેન્ડ બાજા, નાસિક ઢોલ, અખાડા, તલવારબાજી સહિતના વિવિધ પ્રકારના વેશભૂષાઓ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા, હિતેશભાઈ શાસ્ત્રી લવાણાવાળા, ડીડી રાજપૂત, પથુસી રાજપૂત, જયમીન પ્રજાપતિ, અજયભાઈ ઓઝા, વિક્રમસિંહ પિલુડા, બીકે પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રાનું તમામ આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિતના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો છે। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રાના રૂટ પર વિવિધ જગ્યા પર ઠંડા પાણી, શરબત, છાશ જેવા કેમ્પ કરવામાં આવ્યા, જેમાં થરાદ ભાજપ શહેર પ્રમુખ જયમીન પ્રજાપતિ, હિતેશ વાણિયા સહિતના દ્વારા ઠંડી છાશનો કેમ્પ કરવામાં આવ્યો। મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી, શરબત કેમ્પ કરવામાં આવ્યો, તેમજ મહેશ્વરી સમાજ દ્વારા ઠંડા શરબત કેમ્પ કરવામાં આવ્યો। આ શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ અને મેમણ સમાજ દ્વારા શોભાયાત્રામાં પુષ્પ ફૂલોથી સ્વાગત કર્યું। શોભાયાત્રામાં ડીવાયએસપી SM વારોતરિયા, PI RR રાઠવા, PSI CP ચૌધરી, PSI મહિલા સહિતના 35 થી વધુ જવાનો દ્વારા શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, શાંતિપૂર્ણ વાતાવરણમાં શોભાયાત્રા પૂર્ણ કરાઈ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।